બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। સીઆઈડી ક્રાઇમે 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા। એક એજન્ટ સહિત બીજેના સ્ટાફની સીઆઈડી ક્રાઇમ ધરપકડ કરી છે। મયુર દરજીના પોલીસ 10 દિવસના રિમાન્ડની માંગ કરશે, તો વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશીષ બરથરીને પણ કોર્ટમાં રજૂ કરાયો। સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણને પણ કોર્ટમાં રજૂ કરાયો છે। તો આ કેસની અંદર પોન્ઝી સ્કીમના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે। સીઆઈડી ક્રાઇમે 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા છે। એક એજન્ટ સહિત બીજેના સ્ટાફની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે। મયુર દરજીના પોલીસ 10 દિવસના રિમાન્ડની માંગ કરશે, તો વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશીષ બરથરીને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણને પણ કોર્ટમાં રજૂ કરાયા છે। કુલ 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। પોલીસ 10 દિવસના રિમાન્ડની માંગ કરશે।